હાલો આજે તો ભારે મોડું થઈ ગયું ઉઠવામાં, ફટાફટ માથું ઓળવી ચાંદલો કરીને નીકળવી. જયા પાગીગા બધાને પીતા જવી આ કાઠિયાવાડી કૌંબો ન પીવી, ત્યાં લગીને આપણી નીંદર ઉડે નહીં. પહોંચી ગયા ગોડાઉને એક ડિઝાઇન બનાવવાની તો એ બનાવી લેવી ફટાફટ. પછી તો આવ્યા ફૂલ લેવા, ફૂલ કઈ આવ્યા નતા તો એ લેવા આવ્યા. પછી કરી આરતી. ફાઇનલી નીકળી ગયા રામ પ્યારીને લઈને માર્કેટમાં. પરિકર જો કેવડું મોટું છે. જેને બધા આપડી જેવા ગડબડીએ એક શબ્દ દેખાતો હોય તો કોમેન્ટ કરજો. જે બોલો આને જલસા છે, આખા ગામમાં કોથળીનો વગડો કરીને બેઠો છે. કોથળી કરી નાખી છે. પંખો ચાલુ કરજો તો બધી ઉડશે. ચોમાસું છે ને ઉનાળા જેવો તડકો છે પણ વાતાવરણ એક નંબર જેવો. અને અહીંયા આપણે ભીની થઈ ગઈ હતી ને ડોલ તો ઈ હુકવી છે. પછી બેઠો તમારો ભાઈ લિક્વિડ ભરવા. આવો તડકો છે ને ચા લઈને આવ્યો. બોલો હવે આને ક્યાંક તમે ગયો ને હવે અત્યારે ચા ન હોય જ્યુસ બૂસ મગાવો ક્યાંક ભગત આવ્યા છે. પછી કાંઈ નહીં, ભગત ને મેં પીધી ચા. ને આજનો વિચાર ક્યાંક એવો છે, પાકનું પ્રાયશ્ચિત કરવાનું મોટામાં મોટું સાધન હોય તો તે છે સત્ય નામ સ્મરણ.